વેલકમ એવરીવન ટુ ડીજે કી પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી. આજે આપણે ડિસ્કસ કરીશું મોશન બેલેન્સ ન્યુમેટિક ટ્રાન્સમીટર. આપણે અત્યાર સુધી જોયું કે ફોર્સ બેલેન્સ પ્રેશર ટ્રાન્સમીટર કેવી રીતે વર્ક કરે છે. તો સિમિલરલી જેમાં ફોર્સ બેલેન્સ હતું તો એની અંદર જે ફોર્સ સિગ્નલ અપ્લાય થતું હતું જે ડિફરન્શિયલ પ્રેશરના કારણે એની અંદરથી આપણે ફોર્સ બેલેન્સના પ્રિન્સિપલ પર કામ કરતા હતા. હવે આની અંદર મોશન બેલેન્સ ટ્રાન્સમીટર છે એટલે આની અંદર શું આવશે કે ઇનપુટની અંદર જે ફોર્સની જગ્યા અહીંયા આવશે મોશન બેલેન્સ કરવાનું મિકેનિઝમ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કયા કયા કમ્પોનન્ટ્સ છે. તો એક તમને દેખાશે કે PQ નામનો એક બાર છે, QS નામનો બાર છે એટલે એને QRS બી કહેવાય, RTU નામનો બાર છે અને છેલ્લે એક S થી એક સ્પ્રિંગ અટેચ કરેલી છે એવા ટાઈપનો એક બાર અટેચ કર્યો છે. અહીંયા એક ફીડબેક બેલો છે, ન્યુમેટિક રિલે છે, એક ફ્લેપર નોઝલ મિકેનિઝમ બને છે અને અહીંયા આપણું આઉટપુટ જનરેટ થાય છે કે જે આઉટપુટ મોશનના પ્રપોર્શનમાં આપણને 3 to 15 PSI કન્વર્ટ કરીને આપશે. અને ધીસ ઇઝ ધ એર સપ્લાય ફોર ધ વર્કિંગ ઓફ ધ ન્યુમેટિક રિલે. હવે આનું વર્કિંગ આપણે જોઈએ કે કેવી રીતે વર્ક કરે છે. કેવી રીતે વર્ક કરશે કે અહીંયા આપણે ડિરેક્શનના એરોઝ આપેલા છે એ જોઈ શકાય છે કે PQ નામનો જે બાર છે એ કનેક્ટ કરેલો છે અને એ કઈ ડિરેક્શનમાં ફ્રીલી મૂવેબલ છે તો રાઈટ અને લેફ્ટ એટલે કે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં એની મૂવમેન્ટ ફ્રી છે. QRS નામનો બાર છે એની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર વર્ટિકલ મૂવમેન્ટ ફ્રીલી અવેલેબલ છે એટલે QRS નામનો જે બાર હશે એ વર્ટિકલી ફ્રીલી મૂવ કરી શકશે. RTU નામનો જે બાર છે જે સેન્ટરથી કનેક્ટેડ કરેલો છે એની પણ આપણે એક સ્લેન્ટિંગ મૂવમેન્ટ જોઈ શકીએ છીએ કે તમને એક ડિરેક્શન આપી છે બાયડિરેક્શનલ છે કે જેની મૂવમેન્ટ પોસિબલ છે. અને T જે છે એ મિકેનિઝમ શું બતાવે છે અહીંયા ફ્લેપર નોઝલનું મિકેનિઝમ બતાવે છે. હવે આપણું આ S છે ત્યાં એક બાર કનેક્ટ કરીને આપણે એને ફિક્સ કર્યું છે એક સ્પ્રિંગ સાથે એટલે આ સ્પ્રિંગ છે એ ફિક્સ કરેલી છે અને આ સ્પ્રિંગ ઇઝીલી મૂવ થઈ શકશે એક એન્ડથી અને નીચે આપ્યા છે ફીડબેક બેલોસ. હવે આપણું કામ છે કે આપણે આ જે મોશન આવ્યું એને ડિટેક્ટ કરીએ અને એ જ મોશનના પ્રપોર્શનમાં આપણે એને પ્રેશર સિગ્નલમાં કન્વર્ટ કરીને આગળ જ્યાં બી યુઝ કરવાનું છે ત્યાં ટ્રાન્સમિટ કરીએ. તો અહીંયા શું થશે કે જેવું મોશન આવશે જેવું P ટાઈપના બાર પર મોશન લાગશે એ હોરિઝોન્ટલ કે જે પણ ડિરેક્શનમાં લાગી રહ્યું છે રાઈટ ઓર લેફ્ટ એ કરસ્પોન્ડિંગ મોશન લાગશે QRS નામના બાર પર. એ QRS નામનો બાર જે છે એ મોશન ટ્રાન્સમિટ કરશે RT ઉપર. એટલે RT ઉપર જેવું પ્રેશર લાગશે એટલે શું થશે કે અહીંયાનું જે પ્રેશર હતું જે બેક પ્રેશર ક્રિએટ થશે ફ્લેપર નોઝલના મિકેનિઝમની અંદર એ જશે તમારું ન્યુમેટિક રિલેમાં. ન્યુમેટિક રિલે એને એમ્પ્લિફાય કરશે અને એ જ પ્રેશરને જવા દેશે તમારા ફીડબેક બેલોઝની અંદર. એટલે ફીડબેક બેલોઝ હવે ભરવાના સ્ટાર્ટ થશે. હવે જેવું એર પ્રેશર આને ફીલ થઈ જશે એટલે આ આખી મિકેનિઝમ શું ટ્રાય કરશે કે આ મોશનના લીધે જે આપણું આ મિકેનિઝમ ઇમ્બેલેન્સ થયેલું એને હું ફીડબેક બેલોઝની અંદર પ્રેશર ભરીને અને સ્પ્રિંગ મિકેનિઝમની હેલ્પથી પાછું એને બેલેન્સ કન્ડિશનમાં લઈ આવું. તો એ બેલેન્સ કન્ડિશનમાં લાવવા માટે અહીંયા જેટલું પ્રેશર એર પ્રેશર આપણે કનેક્ટ કરીશું or કેટલું ફીલ થાય છે ફીડબેક બેલોઝ કેટલું આપે છે એક ઇક્વિલિબ્રિયમ જ્યારે અચીવ થશે તો એના જ કરસ્પોન્ડિંગ તમને અહીંયા આઉટપુટ મળશે. એટલે 3 to 15 PSI માં એ કન્વર્ટ થઈ જશે. એટલે જે ઇનપુટ મોશન છે that will be transmitted in terms of pneumatic range of 3 to 15 PSI. So this is how we will try to balance the motion. એટલે જે મોશન હતું એને બેલેન્સ કર્યું આપણે અને ન્યુમેટિક સિગ્નલમાં એને ટ્રાન્સમિટ કર્યું એટલે આપણે આને કહીએ છીએ મોશન બેલેન્સ ન્યુમેટિક ટ્રાન્સમીટર. Learn today, lead tomorrow. See you in the next video.